નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આ વિડીયો દ્વારા તમે પેપર ટ્રેડ કરી શકો, તમારી સાયકોલોજીને બિલ્ડ કરી શકો, બરાબર, અને સરસ મજાનું નોલેજ મેળવી શકો. પણ જો તમારે રિયલ મનીથી ટ્રેડિંગ કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ ટ્રેડ કરવો, બરાબર. તમારા પ્રોફિટ અને લોસ માટે ઓપ્શન ટ્રેડર ગુજરાતી કોઈ પણ જાતનું જવાબદાર નથી. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? ગઈકાલે થોડા તમને એલર્ટ કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો કે ભાઈ જો માર્કેટ ઘણો સમયથી ટ્રેન્ડિંગમાં હતું તો હવે માર્કેટની અંદર એટલી મૂવમેન્ટ જોવા મળી શકે નહીં. પણ ડિસિપ્લિન સાથે માત્ર એક જ ટ્રેડ કરવાની ભાવનાથી કામ કરશો ને તો એક સરસ મજાનો ટ્રેડ મળી જશે, બરાબર. પણ મોર્નિંગમાં માર્કેટ ઓપન થતાની સાથે જો ટ્રેડ કરવાની હિંમત કરશો તો એ રીતનું માર્કેટ છે નહીં. એક વસ્તુ યાદ રાખવી કે જ્યાં સુધી આ લોની નીચે માર્કેટ ન નીકળે અને જ્યાં સુધી આ હાઈની ઉપર માર્કેટ ન નીકળે ત્યાં સુધી સ્ટ્રોંગ બુલિશ કે બિયરિશ અને સેફ ટ્રેડરે દૂર રહેવું ભાઈ, બરાબર. બાકી જો આ મૂવમેન્ટમાં ક્યાંક ફસાઈ ગયા ને આવી તો ચપ્પલ હાથમાં લેવાનો વારો આવશે નહીં. માર્કેટે શું કર્યું કે એક સ્ટ્રોંગ રેડ કેન્ડલ આપી, એના પછી નેક્સ્ટ રેડ કેન્ડલ આપી, અહીંથી બાઉન્સ બેક કરી લીધું. ફરી અહીંયા આ લેવલ જે હતું એને રિટેસ્ટ કર્યું અને ત્યાંથી ડાઉન આવ્યું. ડાઉન પણ આવ્યું, જે લેવલ સુધી આપણે લઈ આવ્યું ત્યાં સુધી આવ્યું, પણ કેવું થઈને આવ્યું તો કે એકદમ ઝિગઝેગ મૂવમેન્ટથી. છતાં પણ આપણે જે ઓપ્શનના પ્રીમિયમના એનાલિસિસ કર્યા હતા એ જોઈ લઈએ કે એ વર્ક કર્યા છે કે કેમ. સૌથી પહેલાં નિફ્ટી જોઈ લઈએ, બરાબર, અને ત્યાર પછી સેન્સેક્સ જોઈ લઈએ. આપણો એક ક્લીન વ્યૂ હતો કે આ પ્રીમિયમ 88ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરે અને પછી જો એ ડીપ આવે ક્યાં આ ક્લોઝિંગે, બરાબર, તો આપણે એન્ટ્રી કરશું. બીજું એક લોજિક હતું કે આ 56એ સપોર્ટ લે તો આપણે એન્ટ્રી કરશું. ત્રીજું એક લોજિક હતું કે 56ને બ્રેક કરે અને ફરી ઉપર નીકળે તો એન્ટ્રી કરશું. આ ત્રણમાંથી એક પણ કન્ડિશન બની નથી, તો આના સામું જોવાનું થતું નથી. ક્લીન વસ્તુ છે ભાઈ, આ મગજમાં ફિટ ટચ કરી લેવું. પુટની અંદર કન્ડિશન હતી કે 102ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરે, બરાબર, અને ફરી તમને આ ક્લોઝિંગની આજુબાજુ આવે. ક્યાં? અહીંયા ક્લોઝિંગ આપ્યું હતું ત્યાં, બરાબર. ગઈકાલનો વિડીયો સાંભળી લેજો, શોર્ટ વિડીયો સાંભળી લેજો. ક્લીન ભાષામાં એવું કીધું જ્યાં સુધી એક વખત જવા દો, ફરી પાછું એ તમને જો આ એરિયામાં સપોર્ટ લેતું દેખાય તો અહીંથી એન્ટ્રી કરી શકાય, બરાબર. અને આ એરિયામાંથી અહીંયા સુધીનો ટાર્ગેટ આવા સાઇડવેઝ માર્કેટની અંદર, બરાબર, પિન પોઈન્ટ એરિયા ઉપરથી તમને માર્કેટ પકડવા મળતું હતું. 102થી કેટલી વાર ગયું? આ એક વખત, આ બે વખત અને 3 વખત, બરાબર. હવે આનાથી એક્યુરેટ લેવલ મને નથી લાગતું કે કોઈ સિક્યોર રીતે આપી શકે. હું એવું નહીં કહેતો કે મેં જ આપ્યા છે, પણ હવે આનાથી વધારે એફર્ટ હું આપી શકું નહીં. જો તમે લેવલ ઉપર એટેમ્પ મારો તો આ 30થી 35 પોઈન્ટ ક્યાંય જતા નથી, બરાબર. તો આશા રાખું છું. આમાં આજે એક મિત્રનો મને મેસેજ આવ્યો છે 25,000નો લોસ. એટલે ભાઈ લોસ કરો છો શું કામ? હું એમ કહું છું કે તમને માર્કેટમાં કંઈ ટપ્પો નથી પડતો તો 25,000નો લોસ માટે મિનિમમ 10 લોટ હોય તો થાય, બરાબર. બાકી 25,000નો લોસ મને નથી લાગતું કે થાય. તો ભાઈ તમારી પાસે એક લોટથી ટ્રેડિંગ કરવાની ક્ષમતા નથી, બરાબર, એટલું નોલેજ નથી, તો તમે 25 લોટ નાખીને લોસ જ કરવાના છો કે 10 લોટ નાખીને લોસ જ કરવાના છો, બરાબર. તો મિત્રો ઓવર ટ્રેડિંગ ના કરો. લેવલ ઉપર એટેમ્પ મારવાનું રાખો. લેવલ ધારી લ્યો કે અહીંયાથી એટેમ્પ માર્યો છે, અહીંયાથી એટેમ્પ માર્યો છે, અને તમે 10 પોઈન્ટનો સ્ટોપ લોસ રાખીને બેઠા છો, બરાબર. તો લઈ જશે તો આ 10 જ પોઈન્ટ લઈ જશે. 10 પોઈન્ટથી નીચે જાય એટલે ચપ્પલ કમ્પ્લીટ હાથમાં જ રાખવાના, લઈને નીકળી જ જવાનું, બરાબર. એટલે તકલીફ જ ન પડે. લઈને 10 પોઈન્ટ લઈ જશો 10 પોઈન્ટમાં આપણે બરબાદ નથી થવાના, બરાબર. કેમ કે લેશું તો ટાર્ગેટ પૂરો લેશું. હવે જોઈ લઈએ આપણે સેન્સેક્સના પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું થયું છે. સેન્સેક્સની અંદર પણ ક્લીન એવી ચર્ચા થઈ હતી. કોલ પહેલાં જોઈ લઈએ
આપણે કોલનું પ્રીમિયમને તો જોયા જેવું જ નથી, કેમ કે 169 અને બીજું લેવલ હતું 35. જો 35 થી 51 સુધી ગયું આ પ્રીમિયમ, તમે લેવલ ઉપર એટેમ્પ માર્યો છે, બરાબર, તો 35 એટલે કે 30 થી આ પ્રીમિયમ 51 50% ઉપર ગયું છે, બરાબર. તો ભાઈ આ રિટર્ન ઓછું ન કહેવાય. હું એમ કહું કદાચ આ આટલું મળ્યું છે ને એ પણ ઓછું ન કહેવાય, કેમ કે તમને કમસે કમ ધારી લ્યો કે 30-32 થી તમે લીધો છે ને 51 પ્રીમિયમ જાય છે, તો તમારો એસએલ કમસે કમ કોસ્ટ ટુ કોસ્ટ આવી જાય, 30 તો આવી જ જાય. મતલબ આમાં તમને લોસ નહીં આપે. એટલે એટેમ્પ એવી જગ્યાએ મારો કે જ્યાં તમારો લોસ ન થાય, બરાબર. પુટના પ્રીમિયમની અંદર એક ક્લીન વસ્તુ હતી કે 410ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને પછી 295ની આજુબાજુ આવે કે 410ની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય, તો મને આમાં એક પોઝિટિવ કેન્ડલ બતાવો. આ જે ગ્રીન કેન્ડલ બની છે, ઘણાને પ્રશ્ન થતો હશે કે સાહેબ અહીંયા ગ્રીન બની છે. ભાઈ ગ્રીન કેન્ડલથી ટ્રેડ લઈ શકાય નહીં. ગ્રીન કેન્ડલથી ટ્રેડ લઈ ન શકાય. એ કન્ફર્મેશન કેન્ડલ નથી. કન્ફર્મેશન કેન્ડલ છે આ. તમે અહીંથી એન્ટ્રી કરી હોય ને તો અહીંયા સુધીનો પરફેક્ટ ટાર્ગેટ છે, બરાબર. ફરી પાછી અહીંયાથી આ એરિયામાંથી અહીંયાથી એન્ટ્રી કરી હોય ને તો એ ફરી પાછો અહીંયા સુધીનો પરફેક્ટ ટાર્ગેટ છે. અહીંયાથી ફરી એન્ટ્રી કરી હોય ને તો અહીંયા સુધીનો પરફેક્ટ ટાર્ગેટ છે. પણ જો તમને લેતા નથી આવડતું તો એક ટ્રેડ લઈ અને તમારી વિરુદ્ધ માર્કેટ જાય છે. મેં ઘણી વખત વિડીયોમાં કીધું છે કે ભાઈ તમારી અહીંથી એન્ટ્રી થઈ ગઈ છે, તમારા કેપિટલના 40% તમને મળે છે, તમારી 80% ક્વોન્ટિટી બુક કરી લો, 20% ક્વોન્ટિટીને તમે C2C અથવા તો SL સાથે હોલ્ડ કરો, બરાબર, જેથી કરીને તમે એને લોંગ માટે લઈ જઈ શકો. પણ ધારી લ્યો કે તમે 1-2 લોટથી જ કામ કરો છો, તો 2 લોટ એક્ઝિટ કરી ધારી લ્યો કે અહીંયા 200 પોઈન્ટ છે, ભાઈ 100 પોઈન્ટ એટલે 2000 રૂપિયા થાય, અને આ 2 લોટની અંદર 8000 રૂપિયાનો પ્રોફિટ થતો હોય તો હું તો એમ કહું કે ડિસ્પ્લે ઓપન જ ન કરાય, બરાબર. સંતોષી નર સદા સુખી, આવું ગુજરાતીમાં કહેવત છે, બરાબર. તો જેટલો સંતોષ રાખશો તેટલું સારું રહેશે. તો આટલા ટફ માર્કેટની અંદર પણ આપણા પરફેક્ટ લેવલ વર્ક કર્યા છે જો તમે લેવલ ઉપર એન્ટ્રી કરી હોય તો. હવે જોઈ લ્યો આવતીકાલે શું થઈ શકે, મહત્વની વાત. હવે ભાઈ જો કાલ પણ કહું છું અને આજે પણ કહું છું ને કાલે પણ કીધું હતું કે ભાઈ જ્યાં સુધી માર્કેટ આ રેન્જની અંદર છે ને ત્યાં સુધી વધારે ચારો કરવાનો પ્રયત્ન કરતા નહીં. ડાઉન સાઇડ માટેનું લેવલ છે 25,577, બરાબર. બફરિંગ લેવલ ગણી લો 25,550. આની નીચે જાય તો 25,461 સુધી જઈ શકે, બરાબર. ધારી લ્યો કે માર્કેટ ઉપર જવું, ધારી લ્યો કે માર્કેટને ક્યાં જવું છે તો કે ઉપર જવું છે, તો ભાઈ 25,700 આ માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, યાદ રાખજો. જો આને બ્રેક કરે, એક 15 મિનિટની કેન્ડલ સસ્ટેન થાય, ફરી ડીપ આવે તો એન્ટ્રી કરી શકાય. 788 અને 866ના ટાર્ગેટ માટે જઈ શકાય, બરાબર. આનાથી વિશેષ કાંઈ છે નહીં. સ્ટ્રોંગ બ્રેકઆઉટ 866ની ઉપર અને સ્ટ્રોંગ બ્રેકડાઉન 25,550ની નીચે, ત્યાં સુધી વચ્ચે નાગિન ડાન્સ થશે, પછી કહેતા નહીં કે કીધું નહોતું, બરાબર. પ્રીમિયમ જોઈ લો. પ્રીમિયમ છે 25,700નો કોલ, 25,700નો CE. શું થઈ શકે ભાઈ આમાં? હવે જો ભાઈ આની અંદર એક મહત્વની વાત કે 124 આપણો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, 98 આપણો સપોર્ટ છે. આની નીચે પછી આની જગ્યા મારા મત મુજબ 27 છે. ક્યાં છે? 27, બરાબર. અહીંયા આવી શકે. ક્યાં? 27. તો જ્યાં સુધી 98ની ઉપર છે ત્યાં સુધી આપણે બુલિશ છે, જ્યાં સુધી 98ની ઉપર છે ત્યાં સુધી બુલિશ છે. યાદ રાખજો 124ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય. કોની ઉપર? આની ઉપર, બરાબર. અને પછી અહીંયા ડીપ મળે. ક્યાં? આ ક્લોઝિંગ એરિયાની આજુબાજુ, અથવા તો ધારી લ્યો કે 150 140ની આજુબાજુ જતું રહ્યું તો 110 નહીં આવે તો 124 120 આ લેવલની આજુબાજુ આવશે, બરાબર. તો આ એરિયામાં ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય અથવા તો આ એરિયામાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય જે ક્લોઝિંગ છે એની આજુબાજુ, બરાબર. તો એન્ટ્રી કરી શકાય. અને 124 બ્રેક કરે ને તો 156 અને એનાથી ઉપર જાય તો 180 અને 193, બરાબર. આ લેવલ જોવા મળી શકે. ડાઉનમાં ધારી લ્યો કે મોર્નિંગમાં
ડાઉન ઓપન થયું અને ફરી આ લેવલને રિક્લેમ કર્યું અહીંયા ઉપર કે ને 98 ને, તો પછી 124 સુધી જઈ શકે. ક્યાં સુધી? 124. આની ઉપર કેન્ડલ ક્લોઝ થાય તો ફરજિયાત પાછું રિટેસ્ટની રાહ જોજો. બરાબર. ધારી લ્યો કે આ મોર્નિંગમાં ને બ્રેક કરી દીધું અને ફરી ઉપર આવ્યું નહીં, તો 66 ઉપર નજર રાખજો. જો સપોર્ટ લેતું દેખાય તો જ એન્ટ્રી કરવી, બાકી આની જગ્યા 27 છે, આ યાદ રાખજો. બરાબર. આ કોલની વાત. હવે જોઈ લ્યો પુટ. પુટ છે ભાઈ 25,500 પી. બરાબર. 25,500 પીઈમાં શું થઈ શકે? તો કે ભાઈ જોઈ લઈએ આપણે 25,500 પીઈની અંદર આજે પેન થોડી લોચા કરે છે, પણ ઠીક છે, જોઈ લેશું આપણે એને પણ. 88ની ઉપર, કોની ઉપર? આ લેવલ જે છે ને 88નું, 88ની ઉપર આ પ્રીમિયમ બુલિશ છે. એક 15 મિનિટની કેન્ડલ 88ની ઉપર ક્લોઝ થાય અને ફરી તમને આ 73 અથવા તો 88, બરાબર, આ બે ઝોનની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. ફર્સ્ટ કન્ડિશન કે જો આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય અને અહીંયાથી ક્યાં આવે? ક્લોઝિંગ કરે. અહીંયા ધારો કે એક સરસ મજાની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી અહીંયા ક્યાં આવે? તો કે આ જગ્યા ઉપર એક રિટેસ્ટ મારે. બરાબર. અને 88 બ્રેક કરે તો 112 અને 141ના ટાર્ગેટ માટે જઈ શકાય. એનાથી ઉપર જાય તો 169 એક જેકપોટ ટ્રેડ મળી શકે. પણ આવું થાય તો બીજી કન્ડિશન કે આ પ્રીમિયમ 57ની આજુબાજુ સપોર્ટ લઈ ક્યાંય પણ મોર્નિંગમાં જ ધારી લ્યો કે આ ઉપર આમ જાય અને આ અહીંયા નીચે આવે અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો આ ખાવા પીવાનો એક સપોર્ટ છે આની પાસે. બરાબર. અને એક વસ્તુ યાદ રાખજો કે આ 2 દિવસની કે 2 દિવસની રેન્જ છે. જો આ રેન્જનો બ્રેકઆઉટ થશે ને તો બ્લાસ્ટ થશે આ પ્રીમિયમ. બરાબર. આ મગજમાં ફિટ જ કરી લેજો. જો આ રેન્જનો બ્રેકઆઉટ એક સ્ટ્રોંગ કેન્ડલથી થયો ને તો આ પ્રીમિયમ બ્લાસ્ટ થવાની પોસિબિલિટી છે. બરાબર. તો હવે તમે એવું નહીં વિચારતા કે ભાઈ ચલો આપણે એમ કેન્ડલ ક્લોઝિંગ થયું એ ભેગું આપણે ઘૂસી જશું. બરાબર. આપણે આપણા રિસ્ક રિવોર્ડ મુજબ મળે તો જ કરવાનું છે, નહીંતર આવતીકાલે ન મળે તો સોમવારે કરશું. કોઈ ઉતાવળ છે નહીં. આપણા એરિયા સિવાય હાથ નાખવાનું છે નહીં. બરાબર. હવે ધારી લ્યો કે 88ની ઉપર ક્લોઝ થયા પછી જો તમને ડીપ મળે 88 એ સપોર્ટ લેતું દેખાય અથવા તો 73 લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. 112, 141 ને 169 સુધી જઈ શકે. અહીં બોટમેથી 57 સપોર્ટ લેતું દેખાય. બરાબર. તો આ ક્લોઝિંગ બીટ કરી દે ને 73, બરાબર, તો અહીંયાથી 88ના ટાર્ગેટ માટે જઈ શકાય. જો ભાઈ આ ઉપરની રેન્જ બ્રેક નથી થતી તો સમજવાનું કે માર્કેટ સાઇડવેઝ છે. બરાબર. આ રીતે આમ લોઅર લો આવે છે, આ પ્રીમિયમે લોઅર લો આવે છે ને આ એ લોઅર લો આવે તો સમજવાનું કે માર્કેટ સાઇડવેઝ છે. કોઈ પણ એક બાજુની રેન્જ બ્રેક થાય તો સમજવાનું કે એ પ્રીમિયમ હાયર હાઈ જવાની પોસિબિલિટી વધારે છે. આ મગજમાં ક્લિયર કરી લેજો. આશા રાખું છું કે આ વિડીયોથી તમને કંઈક નવું શીખવા મળ્યું હશે. બરાબર. આજે શું કર્યું છે તમામ મિત્રો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, કેમ કે છેલ્લા 2-3 દિવસથી કોમેન્ટનું પ્રમાણ બહુ ઓછું આવે છે. તો જોઈએ આજે આપ સૌ મિત્રોનો કેટલો સપોર્ટ રહી છે. બરાબર. તો અમને પણ ખ્યાલ પડે કે ભાઈ અમે જે એફર્ટ આપીએ છીએ એ પ્રમાણે તમારો રિસ્પોન્સ આવે છે. બરાબર. તો વધુમાં વધુ કોમેન્ટ કરો, વિડીયોને શેર કરો આપણા ગુજરાતી ભાઈઓ સુધી. તમામ મિત્રો મિનિમમ 10 જણાને શેર કરો. જે મિત્રો સ્ટોક માર્કેટનું ઓપ્શન ટ્રેડિંગ કરતા હોય તો એને 10 વ્યક્તિઓને મોકલો કે ભાઈ તમે એ મિત્રો કમસે કમ તમે એને બચાવશો કે ભાઈ ઓવર ટ્રેડિંગથી બચી શકશે. બરાબર. તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.